સુરેન્દ્રનગરમાં આંકલાઓ યુદ્ધે ચડ્યા. જાહેર રસ્તા પર આંકલાઓ વચ્ચે યુદ્ધ થતા રાહદારીઓમાં ભયનો માહોલ. વારંવાર રખડતા પશુઓના આતંકને પગલે રહીશો ત્રસ્ત થયા. આણંદમાં 6 લેન હાઈવે પર રખડતા ઢોરનું સામ્રાજ્ય. વાસદ બગોદરા રોડ પર ઢોરનો અડ્ડો જામતા વાહન ચાલકોને હાલાકી. રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. વેરાવળમાં વીજ વાયર પર ચડ્યો સાપ. એસટી ડેપો સામે ખાનગી હોસ્પિટલ રોડ પર સાપ વીજ વાયર પર ચડી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ. સ્થાનિક સ્નેક કેચર નાગજીભાઈએ વીજ પ્રવાહ બંધ કરીને સાપનું કર્યું રેસ્ક્યુ. સુરતના માંગરોળમાં વેરાકોઈ ગામેથી દીપડો પાંજરે પુરાયો. 8 વર્ષીય નર દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. થોડા દિવસ અગાઉ દીપડાએ હુમલો કરી વૃદ્ધાને ઉતારી હતી મોતને ઘાટ. વડોદરામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય. વાઘોડિયા રોડ પરથી ગટરના ઢાંકણાની ચોરી કરતી ગેંગના સીસીટીવી સામે આવ્યા. ગટર પાસે જ રિક્ષા ઉભી રાખી પડવાળમાં ગટરનું ઢાંકણું ચોરી પલાયન. વડોદરામાં નદીમાંથી બહાર આવતા મગરો સાથે ક્રૂરતા. વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવતા મગરોનો વિડીયો થયો વાયરલ. લોકો નિર્દયતાથી મગરોની પૂંછડી પકડી નદીના પગથિયા પર પટકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 1 જૂનથી અત્યાર સુધી ગુજરાતમાં નોંધાયો સારો વરસાદ. આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. ફરી મેઘરાજા ગુજરાતને ગમરોડશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. સતત પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 127.22 મીટરે પહોંચી. ડેમમાં 1,97,987 ક્યુસેક પાણીની આવક. અમદાવાદમાં વગર વરસાદે ડૂબ્યા ખેતરો. ફતેવાડી કેનાલમાંથી પાણી છોડાતા ખેતરો પાણીમાં ગરકાવ થયા. બાવડાના ચિયાડા, ઝેકડા, રૂપાલ અને સિંધરેજના ખેતરોમાં ચારેકોર પાણીનું જ સામ્રાજ્ય ફેલાતા ડાંગરનો પાક ડૂબ્યો. ખેડૂતોને ભારે નુકસાન. બિહારના સાસારામમાં માંજરકુંડના ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. વન વિભાગની અપીલ છતાં પાણીમાં ધસમસતા પ્રવાહમાં નહાવા પડ્યા સહેલાણીઓ. લોકોએ પથ્થર પર ચડી બચવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજાના કહેર વચ્ચે પોલીસકર્મીનો અનોખો જુગાડ. પોલીસકર્મી વરસાદી પાણીમાંથી હવા ભરેલી ટ્યુબ પર બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યો. વિડીયો ફ્લોદી જિલ્લાનો હોવાનું ખુલ્યું. બિહારના લખીસરાયમાં જળબંબાકાર વરસાદી પાણીથી રોડ બન્યો નદી. વરસાદી પાણીમાં ફસાઈ એમ્બ્યુલન્સ. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર. વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. છત્તીસગઢના કાંકેરમાં ભારે વરસાદથી નદીઓ બની તોફાની. 35 ગામો ટાપુઓમાં ફેરવાયા. ગ્રામજનો જીવના જોખમે હોડીથી રસ્તો પાર કરવા મજબૂર. ગ્રામીણોની પુલ બનાવવાની માંગ. રાજસ્થાનના ધોલપુરમાં મુશળધાર વરસાદ. શહેરના રસ્તાઓ બન્યા નદી. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. કોર્ટ પરિસર સહિત મંદિર પાણીમાં ગરકાવ. હિમાચલ પ્રદેશના શિમલાના સમેજ ગામે વાદળ ફાટ્યા બાદ જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસો. પ્રશાસને ચાલુ કર્યું પુનઃસ્થાપનનું કાર્ય. વાદળ ફાટ્યા બાદ સર્જાઈ હતી તારાજી. ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ટિહરીની ભિલંગના નદી બની તોફાની. નવા નીરની આવક થતાં ભિલંગના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તોફાની સ્વરૂપને લઈને કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં પૂરે મચાવી તબાહી. સફરજનના બગીચા અને રોકડિયા પાક નદીના પૂરમાં ધોવાઈ ગયા. ધારાસભ્ય અનુરાધા રાણાએ લાહોલમાં પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં સતત વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાયા. 6 વર્ષ બાદ શહેરનું ગૌરવ લાખા બંજારા તળાવ થયું ઓવરફ્લો. ડેમમાં પાણીનો પ્રવાહ વહેતો થતા સર્જાયા આહલાદક દ્રશ્યો. ડેમનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના દરવાજા ખોલાયા. નર્મદા કિનારે આવેલા ખરગોન જિલ્લાના ગામોને કરાયા એલર્ટ. નર્મદા નદી કિનારે ન જવા લોકોને કરાઈ અપીલ. નદીમાં બોટિંગ પણ કરાયું બંધ. બિહારના મુંગેર જિલ્લામાંથી પસાર થતી ગંગા નદીના જળસ્તરમાં વધારો. નદી કિનારે આવેલા ગામોમાં પ્રવેશ્યું ગંગા નદીનું પાણી. પૂરની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સતર્ક. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારે વરસાદના પગલે ગંગા નદી બંને કાંઠે વહેતી થઈ. નદી કિનારાના તમામ ઘાટ ડૂબ્યા. ગંગા નદીનું જળસ્તર વધતા નદી કિનારે રહેતા લોકોની મુશ્કેલી વધી. આસામમાં પૂર બાદ અનેક વિસ્તારોમાં જનજીવન નથી થયું સામાન્ય. દૂધનઈ નદીની આસપાસ રહેતા લોકો હજુ પણ બોટના સહારે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો બોટમાં મુસાફરી કરવા મજબૂર.
નૈનીતાલમાં સતત વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી. ટિફિન ટોપમાં સતત થઈ રહ્યું છે ભૂસ્ખલન. ચાઇના પીક બલિયા નાલેમાં પણ ભૂસ્ખલનનું વધ્યું જોખમ. ઉત્તરાખંડ બદ્રીનાથ ધામમાં અવિરત વરસાદથી યાત્રિકોની સંખ્યામાં થયો ઘટાડો. બુધવારે 1660 શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. અત્યાર સુધીમાં 8,94,484 દર્શનાર્થી બદ્રીનાથ ધામમાં પહોંચ્યા. ઝારખંડના સિમડેગામાં મેઘરાજાનો કહેર. ભારે વરસાદથી લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. મુશળધાર વરસાદથી કુરડેગ સામટોલી રોડ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો. વરસાદથી અટલ પાર્કની બાઉન્ડ્રી તૂટી. વરસાદી તોફાની બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત. ઝારખંડના ગુમલા જિલ્લામાં ભારે વરસાદથી 2 ઘર થયા ધરાશાયી. મકાનના કાટમાળમાં દટાઈ બકરી. ઘર વગર ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયો. પીડિતોએ વહીવટીતંત્ર પાસે વળતરની કરી માંગ. વડોદરામાં સ્વીટ કેકનું પેકેટ ખોલતા કેક સડેલી નીકળી. શોપિંગ માર્ટમાંથી ગ્રાહકે કરી હતી ખરીદી. આરોગ્ય અધિકારીઓ રેસ્ટોરન્ટ સાથે શોપિંગ મોલમાં પણ તપાસ કરી તેવી માંગ. પાણીજન્ય મચ્છરજન્ય રોગ બાદ વધુ એક બીમારી. ભેજવાળા વાતાવરણમાં કાનમાં ફંગસના કેસમાં વધારો. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કેસ વધ્યા. શ્રાવણ મહિનાને લઈને સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા. ફરાળી વસ્તુઓ વેચતા વેપારીઓના ત્યાં રેડ. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગની કામગીરી. વિવિધ વસ્તુઓના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને લઈને તંત્ર એલર્ટ. મચ્છરના બ્રીડિંગ મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ. ગીતા મંદિર બસ સ્ટેશન નજીક એકમ સીલ કરવામાં આવ્યું. હબ ટાઉન સાઇટ પણ સીલ કરાઈ. કન્સ્ટ્રક્શન સાઇટ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગીર સોમનાથમાં જર્જરિત કેનાલના લીધે તાતને રોવાનો વારો આવ્યો. કેનાલમાંથી પાણી લીકેજ. ખેતરોમાં કાદવ અને પાણીનું સામ્રાજ્ય છવાયું. મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન. વહેલી તકે સમસ્યાનો ઉકેલ આવે તેવી ખેડૂતોની માંગ. આણંદમાં એસટી બસમાં મોતની સવારી. ઘેટા બકરાની જેમ લોકો મુસાફરી કરવા મજબૂર. તારાપુર આણંદની એસટી બસનો વિડીયો વાયરલ. 56 સીટની એસટી બસમાં ભર્યા 100 થી વધુ પ્રવાસીઓ. તંત્રે આંખ આડા કાન કરતા લોકોની હાલાકી. આણંદમાં એસટી બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા લોકોનો વિડીયો વાયરલ. ન્યૂઝ સિટીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. ખંભાત એસટી ડેપોએ આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે અન્ય બસ ફાળવવાનો લીધો નિર્ણય. રાજકોટમાં હેલ્મેટના નિયમની 80 કે 83. કેટલાક ટુ વ્હીલર ચાલકો ન્યૂઝ સિટીના કેમેરામાં થયા કેદ. વાહન ચાલકોએ હેલ્મેટ ના પહેરવાના આપ્યા અવનવા કારણો. કોઈને હેલ્મેટ ફાવતું નથી તો કોઈને હેલ્મેટ પહેરવાથી થાય છે ગભરામણ. તો કેટલાક લોકો કાયદાના પાઠ ભણાવતા પણ જોવા મળ્યા. સુરતમાં બીઆરટીએસ રૂટ પરના સ્વિંગ ગેટ બંધ હાલતમાં. 3.83 કરોડના ખર્ચે લગાવવામાં આવેલા સ્વિંગ ગેટ જર્જરિત હાલતમાં દેખાતા પ્રશાસન પર ઉઠ્યા સવાલ. અત્યાર સુધી સ્વિંગ ગેટના ઇજારદારને 20 થી વધુ નોટિસ ફટકારાઈ હોવાનો દાવો. અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં સેન્સર બેરિકેડને લઈને ન્યૂઝ સિટી ગુજરાતીનું રિયાલિટી ચેક. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સેન્સર બેરિકેડ બંધ અવસ્થામાં જોવા મળ્યા. વાહન ચાલકો નિયમોનો સરેઆમ ભંગ કરતા દેખાયા. પ્રશાસનની બેદરકારી પણ રિયાલિટી ચેકમાં સામે આવી. સુરતમાં હેલ્મેટના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. રસ્તા પર અનેક લોકો હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળ્યા. હેલ્મેટ ન પહેરવા પર વાહન ચાલકોએ અલગ અલગ બહાના કાઢ્યા. નસવાડીના ખેંદા ગામમાં આજ દિવસ સુધી નથી મળ્યા લોકોને પાકા રસ્તા. કાચા રસ્તા હોવાના કારણે ગામના લોકો એમ્બ્યુલન્સ અને એસટી બસની સુવિધાથી વંચિત. ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો કરવો પડે છે સામનો. ચોમાસામાં થતી ગંદકીને લઈને દાહોદમાં મહિલાઓ વિફરી. ઠેર ઠેર કચરો ઠાલવી દેતા લોકો હેરાન પરેશાન. વિરોધના વંટોળ વચ્ચે મહિલાઓએ હાઈવે પર કર્યો ચક્કાજામ. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘરકામ કરતી મહિલાઓએ કર્યો હોબાળો. રિક્ષા ચાલકોએ ભાડું વધારી દેતા મહિલાઓએ પિયુષ પોઈન્ટ સર્કલ પર હોબાળો કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો ચકડોળે ચડ્યો. વિવાદના વંટોળ વચ્ચે ત્રીજી વખત લોકમેળાના પ્લોટની હરાજી. રાઇડ સંચાલકો સરકારની એસઓપીના વિરોધમાં. ટેસ્ટમાંથી મુક્તિ નહીં મળે તો રાઇડ્સના સંચાલકો લોકમેળાનો કરશે બહિષ્કાર. રાજકોટમાં મેળાને લઈને મોટા સમાચાર. રાઇડ્સ અને પ્લોટ માટે ત્રીજી વખત હરાજી. સંચાલકો એસઓપીમાં ફેરફાર કરવાની માંગ પર અડગ. રાઇડ સંચાલકો અને પ્લોટ ધારકોએ ભાગ ન લીધો. રાજકોટના લોકમેળામાં રાઇડ્સની એસઓપી અંગે કલેક્ટરનું મોટું નિવેદન. કહ્યું રાઇડ્સની એસઓપીમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે એસઓપી. રાઇડ્સ ચાલુ ન થાય તો મેળામાં અન્ય આકર્ષણો પણ છે. મોરબીમાં લોકમેળાને લઈ આયોજકો મૂંઝવણમાં. રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ નિયમો કડક થતા મુશ્કેલી વધી. હજુ સુધી કેટલાક મેળાના આયોજકોને નથી મળી અંતિમ મંજૂરી. મેળામાંથી પેટીયું રડતા હજારો લોકો પર તોડાઈ રહ્યું છે સંકટ.